ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના જીતાલી ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી ₹1,03,600નો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપવાના કેસમાં 6 મહિનાથી ફરાર મુખ્ય આરોપીને આણંદથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે ખાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી અહમદ શરીફ ઉર્ફે અમર યાકુબ વોરાની આણંદ ખાતે હોવાની બાતમી મેળવી હતી. જેના પગલે પોલીસ ટીમ દ્વારા આણંદ જઈને આરોપી અહમદ શરીફ ઉર્ફે અમરને દબોચી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશન તથા વિશ્વાસઘાતના ગુનાઓમાં પોતાની સંડોવણી કબૂલ કરી હતી. આરોપી સામે અગાઉ પણ વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને ભરૂચમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો તેની સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરા, આણંદ, નડિયાદ અને ભરૂચના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને જુગાર ધારાના 5 જેટલા ગંભીર ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે.